जय माताजी मित्रों, स्वागत है આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 28/7/2026 ને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે શું દાંતીવાડા ડેમના ઉપરલેમાં બનાસ નદીમાં નવા નીર આવ્યા કે નહીં, કારણ કે ત્યાં આગળ મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા અવનવા વિડીયો આવતા જોવા મળી રહ્યા છે। એટલે આપણે હવે ત્યાં આગળ એક નજર કરીએ તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમના ઉપરલે ભાગમાં એટલે કે મિત્રો બનાસ નદી વિશ્વેશ્વરવાળી ત્યાં આગળ મિત્રો બિલકુલ પણ પાણીની આવક ચાલુ થઈ નથી। એટલે કોઈએ ખોટા વિડીયોમાં હજુ સુધી આવવું નહીં અને ત્યાં આગળ મિત્રો બનાસ નદીમાં નવા નીર આવશે તો તમને બધાને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે। માઉન્ટ આબુ મિત્રો સારો એવો વરસાદ હતો પણ મિત્રો ત્યાં આગળ બનાસ નદીમાં હજુ સુધી નવા નીર આવ્યા નથી અને આગામી દિવસોમાં ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ આવી જશે। એટલે ખેડૂતો મિત્રોની આશા છે કે જેમ બને તેમ ઝડપી દાંતીવાડા ડેમના ઉપરના ભાગમાં બનાસ નદીમાં નવા નીર આવે અને દાંતીવાડા ડેમમાં પાણીની શરૂ થાય આવક। અને હજુ મિત્રો એક આગાહી છે મિત્રો, આજે મિત્રો થોડું કોરું કાઢ્યું છે પણ ફરીથી મિત્રો ગુજરાતમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। તેના લીધે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો જોર વધશે એટલે ફરીથી મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહેશે। આ પણ મિત્રો ખતરા લાયક છે મિત્રો, એટલે આગામીથી કરવામાં આવી ગઈ છે। તેની સાથે મિત્રો આપણે હવે એક નજર કરીએ તો બનાસ નદી ઉપર। બનાસ નદીમાં મિત્રો હાલમાં બિલકુલ પણ પાણીનું આવક શરૂ થઈ નથી એટલે કોઈએ ખોટા સોશિયલ મીડિયામાં વિડીયોમાં આવવું નહીં અને બનાસ નદીમાં પાણીની આવક શરૂ થશે તો સૌથી પહેલા તમને બધાને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે। એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।